રાધે રાધે. જય સિયારામ. આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. રામાનુજાચાર્યના ચરિત્રમાં આપણે જોયું કે શૈલ પર્વતની યાત્રા કરે છે રામાનુજાચાર્યજી, અને અહીંયા યજ્ઞેશ અને વરદ આચાર્ય નામના એમના બે શિષ્યો હતા. યજ્ઞેશ ધનવાન હતો, વરદ આચાર્ય ગરીબ હતા. તો ગરીબના ઘરે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યજી જાય છે, કારણ કે યજ્ઞેશજીએ ભક્તોનું સન્માન ન કર્યું, એટલે આચાર્ય ચરણ રામાનુજાચાર્યને આ વાત ન ગમી. ગમતી નથી એવી વાત છે. તો વરદ આચાર્ય ગરીબના ઘરે ગયા તો એમના પત્ની સ્નાન કરતા હતા અને એમની પાસે બીજી સાડી પણ હતી નહીં પહેરવા જેવી. બીજી એટલે તો આચાર્યને ખબર પડી ગઈ કે સાડી નથી એટલે ઘરની બારે આવતી નથી. એટલે આચાર્ય ચરણ રામાનુજાચાર્યજીએ પોતાનું એક કેસરી કલરનું કપડું હોય ને ઉત્તરીય વસ્ત્ર એ ઘરમાં ફેંકી દીધું, અને ઈ ધારણ કરીને વરદ આચાર્યના પત્ની બહાર આવે છે. પછી બહાર આવ્યા ને એટલે પછી સંતોને પ્રણામ કર્યા, મધુર વાણી બોલા, આસન આપ્યું અને સાત્વિક જમવાનું તો હજી નથી આપ્યું, પાણી આપ્યું પેલા. આટલે સુધી આપણે કથા લીધી હતી. મેં રિપીટ એટલે કરી દીધી કે કોઈ ન સાંભળ્યું હોય તો એને ખબર પડે કે આ કઈ કથા હાલે છે. હવે એને પ્રાર્થના કરી કે મહારાજ આપ બિરાજો, હું હમણાં જ તમારા માટે ભોજન તૈયાર કરી દઉં છું, નિવેદ તૈયાર કરી દઉં છું. તો આચાર્ય ચરણ રામાનુજાચાર્ય એમ કે છે ઠીક છે, તમે નિવેદ તૈયાર કરો, ભોજન તૈયાર કરો. હવે બ્રાહ્મણી ઘરમાં આવે છે અને ઘરમાં આવીને વિચાર કરે છે કે જમવાનું તમે કહી દીધું આ લોકોને, પણ હવે જો ઘરમાં આ લોકોને જમાડવા જેવી સામગ્રી છે કે નહીં, એ જોવું તો પડે ને કે એને અનુરૂપ કઈક સામગ્રી ઘરની અંદર જમાડવાની છે કે નહીં. તો એને ઘરમાં જોઈને જોયું તો ઘરમાં અનાજનો એક દાણો નહોતો. અનાજનો એક દાણો હતો નહીં, અને ઉધાર મળવાની આશા નહોતી, કારણ કે ગામમાં બધાને ખબર હતી કે હવે ભિખારી થઈ ગયા છે. એટલે ઉધાર મળવાની આશા નથી અને ઘરમાં અનાજનો દાણો નથી, તો શું કરવું? કેવી રીતે વૈષ્ણવોને ભોજન અપાવવું? સમસ્યા છે ને કે કેવી રીતે વૈષ્ણવને ભોજન જમાડશી? તો એને નક્કી કર્યું કે હું મારું શરીર વેચીને સંત સેવા કરીશ. પતિ તો ઘરમાં અત્યારે હાજર હતા નહીં, પતિ તો ભિક્ષા માંગવા ગયા હતા. વરદ આચાર્ય એ ભિક્ષા માંગવા ગયા હતા, અને આને છે ને આ વરદ આચાર્યની પત્ની એને બાજુમાં એક વેપારી રહેતો હતો, કરિયાણા વાળો. એ કરિયાણા વાળાની આની ઉપર ખરાબ નજર હતી, કારણ કે આ યુવાન સુંદર અને દેખાવડા હતા, એટલે એની ખરાબ નજર હતી. એટલે આ વિચાર્યું વરદ આચાર્યની પત્નીએ કે મારું શરીર આને વેચી દઉં અને સંત સેવા કરું. ધન્ય છે ને એની નિષ્ઠાને. આવા પ્રસંગ તો સંતો એમ કે છે વ્રજની બહાર કેવા જ ન જોઈએ, કહીએ તો કોઈ વિશ્વાસ નહીં કરે ને ગાંડા કહેશે આપણે. આ પ્રસંગો છે ને પરાકાષ્ઠાની નિષ્ઠાના છે. બિલકુલ. જેની પરાકાષ્ઠાની નિષ્ઠા હોય કે મારું તન મન ધન ભલે લૂંટાઈ જાય પણ સંત સેવા થવી જોઈએ, ભગવાનની સેવા થવી જોઈએ, એવું જેનું પરાકાષ્ઠાની નિષ્ઠા છે ને એ વ્યક્તિ આ ચરિત્રને પચાવી શકે. બિલકુલ. બીજા લોકો આ ચરિત્રને ન પચાવી શકે. તો ઈ પડોશીના બનિયા પાસે ગયા વરદાચાર્યના પત્ની, અને કીધું કે મને ઉધાર સામાન ન આપો તો કઈ નહીં, કે મારું શરીર તમને આપું છું, આજ રાતે હું તમારા ઘરે આવી જઈશ, તમે મને 25-30 સાધુ જમે ને એટલો પ્રસાદ આપી દો, સામાન આપી દો. તો ઓલો લાલચુ હતો, એની નજર તો ખરાબ હતી, તો કે લઈ જાવ કે રાતે આવી જાજો કે. એમ કહી અને એને ઘણો બધો કરિયાણાનો સામાન આપી દીધો. અને પછી એને ભોજન બનાવ્યું
અને ભોજન બનાવતા બનાવતા હરખાતા હતા કે આ હાડ માંસનો પિંડો આમ તો ક્યાંય કામ આવવાનો નહોતો. હા, આ હાડ માંસનું શરીર અંતે બળીને રાખ થઈ જવાનું છે, તો આ માંસના પિંડો આજે સંત સેવામાં લાગી ગયો. મારું કેવડું મોટું સૌભાગ્ય છે. હા, કેવડું મોટું મારું સૌભાગ્ય છે, એવો એના મનમાં એક ભાવ જાગે છે. આવી વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ હાડ માંસના પિંડાના શરીરે જો લાગી જાય સંત સેવામાં તો કઈ ખોટું નથી. હા, આવી વાત. એટલે એનો અર્થ એમ નહીં માનવાનો કે આને શરીર વેચીને સેવા કરી એટલે એને કોઈ કામ ભોગવવાની ઈચ્છા હશે કે મનમાં કામના હશે કે એવું નહીં. બિલકુલ. એના મનમાં કોઈ કામ વિકાર હતો નહીં, પણ સંત સેવા માટે એને શરીર વેચી દીધું હતું. હા, કામના નહોતી, એ તો નિષ્કામ હતી. બાકી કારણ વગર સાધુ કોઈને સાધ્વી સ્ત્રી કારણ વગર પોતાના શરીરને કોઈને સ્પર્શ કરવા દેતી નથી. એનું નામ સાધ્વી કહેવાય. હા, કારણ વગર સ્પર્શ. આ તો સંત સેવાની અહીંયા એને ધર્મ સંકટ આવી ગયું હતું એટલે સંત સેવા માટે શરીર વેચ્યું. બાકી સતી નારી ક્યારેય પોતાના શરીરનો કોઈને સ્પર્શ કરવા દે જ નહીં. હા, અને શાસ્ત્ર પણ કહે છે કે સ્ત્રીએ પતિ સિવાય કોઈના ચરણ સ્પર્શ કરવા જ નહીં. હાલાકી ગુરુના ચરણ સ્પર્શ કરવાનું કીધું છે, એવું નથી, પણ ગુરુ મોટા હોય અને એવી મર્યાદા રહેતી હોય તો ચરણ સ્પર્શ કરી શકાય. નહીતર દૂરથી પ્રણામ કરે તો સ્ત્રી માટે વાંધો નથી. શાસ્ત્રએ છૂટ આપી છે કે સ્ત્રી દૂરથી પ્રણામ કરશે તો પણ એના પ્રણામ સ્વીકાર થઈ જશે. હા, તો કહેવાનો ભાવ શું છે કે આ માંસના પિંડાનો ઉપયોગ જ એ છે કે ભગવાનની અને ભક્તોની સેવામાં લાગે. આવી ભક્તોની સેવામાં લાગે એટલે એને જમાડે, એના માટે રસોઈ બનાવે, એના માટે પાણી સિંચીને આપે, આ એ રીતે સેવામાં લાગે, બીજી રીતે નહીં. તો આ રીતે એને રસોઈ બનાવી અને પોતાના જીવનને સફળ માને છે કે મારું જીવન સફળ છે. પોતાના જીવનની સફળતા માની અને રસોઈ બનાવે છે. એ પણ એક સાચો ભાવ છે. હા, કે જે કઈ કરીએ ને અફસોસ ન થવો જોઈએ. અફસોસ નતો થતો કે મારું શરીર વેચાઈ ગયું. એને એમ થતું હતું કે મારું શરીર સાર્થક થઈ ગયું. પ્રસન્નતા સાથે સેવા થવી જોઈએ. હા, તો એ સેવા છે. અને પ્રસન્નતા નથી તો પછી સેવા નથી. બિલકુલ. આવ્યું જે થાય પ્રસન્નતા પૂર્વક થવું જોઈએ. હા, તો આ રીતે એને રસોઈ બનાવી છે, બધા વૈષ્ણવોને જમાડ્યા છે, ખૂબ ભાવપૂર્વક બધા વૈષ્ણવોને જમાડે છે. હા, આવી વસ્તુ છે. પછી બધાએ પ્રસાદ લીધો અને કોટી કોટી ધન્યવાદ આપ્યા ને આશીર્વાદ આપ્યા. હા, ત્યાં તો એના પતિ વરદ આચાર્ય ભિક્ષા માગીને ઘરે આવ્યા. હા, એમના પતિ જે વરદ આચાર્ય હતા એ ભિક્ષા માગી અને ઘરે આવ્યા. ઘરે આવ્યા ને એટલે સંતોને અને સદગુરુદેવને જોઈને આનંદથી નાચવા માંડ્યા. હા, ખૂબ આનંદ આવ્યો કે આજ તો સદગુરુદેવ પધાર્યા, સંતો મારા આંગણે પધાર્યા. એટલે એને એટલો આનંદ આવ્યો કે આનંદમાં ઉન્મત્ત બનીને નાચવા માંડ્યા. આજ કે દિન કી જાઉ બલિહારા, મેરે ઘર આયા રાજા રામજી કા પ્યારા. હા, આવો ભાવ હોવો જોઈએ સંતોને જોઈને એમ કે આજના દિવસનું તો હું બલિહાર જાઉં. શું વાત કરું આજના દિવસના સૌભાગ્યની કે આજના દિવસે મારા સંત સદગુરુ મારા ઘરે પધાર્યા. હા, સંતોનું આવવું તો માનો સૌભાગ્ય બદલવાનું સૂચક છે. ભલે એવા સંતો કરોડોમાં એક જ હોય છે, પણ એવા જો કોઈ સંત તમારા ઘરે આવી ગયા તો તમારું જીવન બદલવાની સૂચના આપીને જાય છે. હા, સંતોનો એટલો બધો પ્રભાવ હોય છે. એટલે સંત મિલન સમ જગ સુખ નાહી. તુલસીદાસે રામાયણમાં લખ્યું છે કે સંતોના મિલન સમાન આ જગતમાં બીજું એકેય સુખ નથી. હા, સંતોના દર્શન, સંતોના સત્સંગ એના જેવું સુખ બીજે ક્યાંય છે જ નહીં. જેવી રીતે પાનના ગલ્લે બેસીને ઓલા છોકરાઓ અલગ અલગ વિષયોની ચર્ચા કરતા હોય છે અને એ ચર્ચામાં એને એટલો રસ આવે છે કે બાર એક વાગ્યા સુધી બેઠા રહીએ છીએ. એના કરતા કરોડ ગણો રસ સાધુ પાસે હરિકથા સાંભળવામાં છે. હા,
સાધુ પાસે હરિકથા સાંભળશો ને તો એ ઓલા ફેલ થઈ જશે. ઓલા છોકરાઓ જે વિષયોની ચર્ચા કરે છે ને ફેલ થઈ જશે. એવો રસ છે ભગવત ચર્ચાની અંદર. હા, એનું શું વર્ણન કરી શકીએ એમ. પણ એટલું ખરું હો, તુલસી પિછલે પાપ સે હરિ ચર્ચા ન સુહાય, જૈસે જ્વર કે રોગ સે ભૂખ વિદા હો જાય. પણ તમારા એવા સત્કર્મ હોવા જોઈએ. સત્કર્મ હોય તો જ હરિકથાનો આ રસ મળે છે તમને. હા, નહીતર એટલો બધો રસ નથી મળતો. નહીતર એવો રે આમાં તો કંટાળો આવે, આ હું ફાલતું વાતું ઉપાડી, હાલો ભાગી જઈએ એમ. ઓલી ચર્ચામાં રસ આવશે કારણ કે આપણે જન્મ જન્મથી કરતા આવ્યા છીએ. હા, ફાલતુ ચર્ચા તો આપણે જન્મ જન્મથી કરતા આવ્યા છીએ, એટલે એમાં તો આપણે તરત રસ મળશે. પણ હરિચર્ચામાં તો કોઈ સંત કૃપા થાય, ભગવદ કૃપા થાય કે પાછલા જન્મના આપણા સુકૃત્ય ભેગા થઈ જાય તો હરિચર્ચામાં રસ આવે છે. બિલકુલ. નહીતર હરિચર્ચામાં રસ આવતો નથી. પણ એક વખત હરિચર્ચાનો જો ચસ્કો લાગી જાય તો ઈ કઈક અલગ જ હોય છે, અલૌકિક જ હોય છે. હા, આવી વસ્તુ છે. તો આનંદથી નાચવા માંડ્યા વરદ આચાર્ય કે મારા ઘરે સંત સદગુરુદેવ પધાર્યા. પછી એને પત્નીને પૂછ્યું કે આ સંતોને તો જમાડ્યા કેવી રીતે? હું તો ભિક્ષા માંગવા ગયો હતો અને ઘરમાં તો અનાજનો દાણો હતો નહીં. હા, તો તે આ સંતોને જમાડ્યા કઈ રીતે પૂછે છે. હા, પૂછે છે ને ત્યારે પત્નીએ બધું કહી દીધું કે ઓલા વેપારીને મારું શરીર વેચીને મેં આ સાધુઓને આજે જમાડ્યા છે. હા, તો પતિ પ્રસન્ન થઈ ગયા. સાચો પતિ આ જ છે કે પોતાની પત્નીની નિષ્ઠા ઉપર પ્રસન્ન થાય. વાહ. હાલાકી એને શરીર વેચ્યું હતું, લોક દ્રષ્ટિએ આ યોગ્ય વ્યવહાર ન કહેવાય, પણ એના પતિ સમજી ગયા કે મારી પત્નીને કોઈ કામ ભોગવવાની ઈચ્છા નથી, પણ સાધુ સેવા માટે શરીર વેચ્યું છે એટલે પ્રસન્ન થયા. હા, કારણ કે એ પણ ભક્તિને સમજવા વાળા હતા. હા, પ્રસન્ન થયા કે ધન્ય છે તારી નિષ્ઠાને, તારી નિષ્ઠા અતિ સુંદર છે. પછી દોડીને ગયા રામાનુજાચાર્ય પાસે. હા, અને રામાનુજાચાર્યને કીધું કે મારી પત્નીએ આજે આ રીતે તમને જમાડ્યા છે. હા, તો આચાર્ય ચરણ રામાનુજાચાર્યજીની આંખમાંથી આંસુડા નીકળી ગયા. હા, અને એમને રોતા રોતા આશીર્વાદ આપ્યા કે તમારું મંગલ થાશે. હા, ઓ સંતની આતેડીમાંથી એકવાર આશીર્વાદ નીકળી ગયા એટલે મારા વાત ઉપર વિશ્વાસ રાખજો. સંસારની કોઈ એવી માયા નથી કે જે માયા તમને ભગવાન પાસે જાતા રોકી શકે. વાહ, વાહ. એવી એકેય માયા નથી. હું ગેરંટી પૂર્વક અનુભવ સાથે કહું છું કે સાચા સંતના હૃદયમાંથી એક વખત એ આશીર્વાદ નીકળી ગયા કે ઈશ્વર તું આ જીવનું કલ્યાણ કરજે, એટલે ખતમ. સંસારની એવી કોઈ માયા પેદા નથી થઈ કે જે એને ભગવાન પાસે જાતા રોકી શકે. હા, શક્ય નથી, સંભવ નથી. સંતના આશીર્વાદની એટલી તાકાત છે. હા, એ આશીર્વાદનું ફળ તમને કઈ દેખાશે એ ભગવાનને ખબર છે. એક જન્મે બે જન્મે તમને ભગવાન ઉપાડી લેશે એની રીતે, પણ કઈ દેખાશે એ ભગવાનને ખબર છે. બાકી આશીર્વાદ તમને ભગવાન પાસે પહોંચાડી જરૂર દેશે, એ ફાઇનલ છે. હા, મારા અનુભવમાંથી નીકળેલી વાત છે. આવી વસ્તુ છે. તો રામાનુજાચાર્ય પણ રડી રડીને આશીર્વાદ આપે છે. અને પછી વરદાચાર્ય એની પત્નીને લઈ જાય છે ઓલા વેપારી પાસે. તો વેપારીના ધનથી સંત સેવા થઈ એટલે અડધી બુદ્ધિ તો સુધરી ગઈ હતી, અને સંતોની શીત પ્રસાદી આપી તો એની પૂરી બુદ્ધિ સુધરી ગઈ વેપારીની. વાહ રે વાહ. કારણ કે વેપારીના અનાજથી સાધુ સેવા થઈ હતી, એટલે એનાથી સાધુ સેવા થઈ એટલે એની અડધી બુદ્ધિ સુધરી ગઈ. પછી એના ભગવત ભક્તાના દર્શન કર્યા વરદાચાર્યની પત્નીના, અને સંતોની ઉચ્છિષ્ટ પ્રસાદી આપી તો એની પૂરી બુદ્ધિ સુધરી ગઈ. અને માફી માંગવા માંડ્યો કે બેન તમે તો મારા ગુરુ છો, કે હવે તમે મને શિષ્ય બનાવો ને મને ભગવત ભજનમાં લગાડો, એમ કહીને માફી માંગવા માંડ્યો. અને એને પણ શિષ્ય બનાવી રામાનુજાચાર્યના શિષ્ય બનાવી અને એ ભજનમાં લાગી જાય છે વેપારી. હા, તો આ રીતે આ લોકોએ વેપારીને સુધારી દીધો. સમય થઈ ગયો છે, બીજી કથા આપણે કાલે લઈ લેશી. રાધે જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.